કયો ધર્મ પુરુષાર્થ? આ સભામાં એવા કેટલા છે કે જેને લાઈફના 10 નિયમ લીધા છે? મારે કયા નિયમ નહીં, 10 નિયમ લાઈફ ટાઈમ માટે લીધા છે. આંગળી ઊંચી કરો જેને 10 નિયમ છે લાઈફ ટાઈમ માટે. નથી 10 જણ નહીં, 1 2 3 4 5 6 7 ગણે છે. હવે ગણે છે? અચ્છા, એટલા બધા લીધા છે, બરાબર. 10 નિયમ ના મળે. પરદેશ જવું હશે તો લાઈફમાં 1 થી વધારે વાર નહીં જવું. તમને કહું, રોજની અસંખ્ય ફ્લાઇટો ઉડે છે, બધાના પાપ તમને ચોટે છે. નથી જતા તોય, કારણ કે તમે અભિગ્રહમાં નથી. મહિનામાં 1 વખત તમે ટીવી ના જોયું હોય તો પણ તે ટીવીની ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે કે નથી આવતું? બસ આ કર્મનું બિલ પણ તમને ચોટે છે. વર્ષના નિયમ લેવાય. વર્ષમાં આટલાથી વધારે વખત બહાર નહીં જવું, આઉટ ઓફ નહીં જવું, આટલાથી વધારે વખત ફ્લાઇટમાં નહીં બેસવું. તમે નામ સાંભળ્યું વઢવાણના રતિલાલ જીવણભાઈ? બહુ મસ્ત માણસ હતો. ચંદ્રશેખર મહારાજના બહુ ફેવરિટ હતા. એમણે તો એમને જોયેલા, અમે નહોતા જોયા. આ માણસ એમના ભાઈ હતા શાંતિભાઈ, પોતે નાના રતિભાઈ. રતિભાઈ એટલે એ જમાનાની અંદર અંગ્રેજો એમનાથી ફફડે. વઢવાણમાં રહેતા હતા એ રતિભાઈ. થોડાક હેન્ડીકેપ પણ હતા. એમણે અભિગ્રહ હતો. એક દિવસ સવારે, રોજના 12 વ્રતના શ્રાવક હતા, 14 નિયમ લે. એમાં એક વખત એમણે નિયમ લીધો કે વિરમગામથી આગળ નહીં જવું. વઢવાણથી વિરમગામ સુધી જવું. અચાનક કામ પડ્યું, મુંબઈ જવાનું આવ્યું, બેસી ગયા, ભૂલી ગયા કે મારે વિરમગામથી આગળ નથી જવાનું. અને વિરમગામની ટ્રેન આગળ નીકળી અને સાણંદ તરફ જતી હતી ટ્રેન. ક્યાં યાદ આવ્યું? અબ ક્યાં કરને કા? કમલેશભાઈ શું કરવાનું? ઉતરી ગયા. એટલે ક્યારે ઉતરે? સાણંદ આવ્યું એટલે સાણંદમાં ઉતરે. સાણંદ પહેલા યાદ આવી ગયું. અને જેવું યાદ આવ્યું ને, તમને કહું, ચાલુ ટ્રેનમાંથી જમ્પ. યાદ આવ્યા પછી હવે 1 સેકન્ડ પણ મારાથી ટ્રેનમાં ના બેસાય. જમ્પ માર્યો. આગળ સાંભળો, હવે ટ્રેન આગળ ગઈ. એ તો બચી ગયા, એમને કાંઈ નથી થયું. જમ્પ મારી બેઠા થઈ ગયા, પાછા ચાલીને નીકળી ગયા. આગળ જેટલું ગયા એનું પ્રાયશ્ચિત લઈ લીધું. પણ જ્યાં પાછા વિરમગામ પહોંચ્યા તેમને સમાચાર મળ્યા જે ડબ્બામાં બેઠા હતા એ ડબ્બો આખો ઉથલી પડ્યો. ડબ્બામાં બેઠા હોય ને ઉથલી પડીએ તો ચાલે, પણ કૂદકો મારીને પડી જઈએ એ ના ચાલે. કે શું વ્રત કહેવાય, શું પ્રતિજ્ઞા કહેવાય, શું નિયમ કહેવાય, શું અભિગ્રહ કહેવાય? કોઈ નહીં. હરાયા ઢોર જેવી આપણી જિંદગી ચાલે છે. લાઈફમાં કોઈ નાનો મોટો નિયમ જ નથી.